રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામો આજે જાહેર થવાના છે ત્યારે ત્યાં પણ ઉત્સાહનો માહોલ છે। રાજકોટમાં 51.59% મતદાન થયું હતું। પુરુષ 55.87% અને મહિલાઓ 46.15% મતદાન થયું છે। 2021માં 50.88% મતદાન સામે આ વખતે મતદાનમાં વધારો જોવા મળ્યો। ત્યારે કોને વધુ મત મળ્યા છે તે આજે સામે આવી જશે। મતગણતરી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 18 વોર્ડની 72 બેઠકો માટે 236 ઉમેદવારો મેદાને છે। તો રાજકોટમાં પણ સવારે 9 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ જશે। જે તમામ પક્ષો ત્યાં ઊભા છે તેમના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ। 51.18% મતદાન આ વખતે નોંધાયું છે। ગયા વખત કરતા થોડું વધુ મતદાન છે ત્યારે આ વધુ મતદાનનો લાભ કોને મળશે તે ચિત્ર સ્પષ્ટ થશે। 2021માં 50.88% મતદાન થયું હતું જેમાં આ વખતે વધારો થયો ત્યારે સમગ્ર પ્રોટોકોલ પણ જાળવવામાં આવી રહ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ જોડાઈ ગયા છે। લકીરાજ, સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે, કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? મતગણતરી ટૂંક જ સમયમાં શરૂ થશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ જે 6 સ્થળો ઉપર જે ગોઠવી દેવામાં આવ્યો છે। વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં 18 વોર્ડ છે ને 18 વોર્ડમાં 72 સીટોનો સમાવેશ છે તે થાય છે। 236 જેટલા ઉમેદવારોનું જે ભાવિ છે તે ઈવીએમમાં જે કેદ છે ને સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે તે પણ જે ગોઠવાયો છે। ધીમે ધીમે જે ઉમેદવારો છે તે આવતા જઈ રહ્યા છે તો બીજી તરફ 9 વાગ્યાની રાહ છે તે ઉમેદવારો છે તે જોઈ રહ્યા છે। ટૂંક સમયમાં સીલ છે તેને ખોલવામાં આવશે ને ત્યારબાદ ઉમેદવારોનું ભાવિ એક બાદ એક બપોર સુધીમાં નક્કી થઈ જશે કે આ ત્રિપાંખિયા જંગમાં આખરે જીત કેની। વાત કરીએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે આ વખતે જે સામે છે દર વખતની જેમ, ત્યારે જોવાનું તે રહેશે કે આખરે બાજી છે તે કોણ મારશે। જે કહી શકાય કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે તો બીજી તરફ જે 6 જેટલા સ્ટ્રોંગ રૂમ છે તે ઉભા કરવામાં આવ્યા છે। એક સ્ટ્રોંગ રૂમમાં 3 જેટલા જે વોર્ડનો સમાવેશ છે તે થાય છે તેની ગણતરી છે તે કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે બપોર સુધીમાં તમામ જે પિક્ચર છે તે ક્લિયર જે થઈ જશે કે રાજકોટમાં આખરે કમાન કેના હાથમાં આવશે। જી, શું ઉમેદવારો અને કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે તેમનામાં કેવો ઉત્સાહ છે? જી, ચોક્કસથી આપને દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે અહીં જે ઉમેદવારો છે તે ધીરે ધીરે આવતા જઈ રહ્યા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। પોલીસનો બંદોબસ્ત છે તે પણ જે જોવા મળી રહ્યો છે। જે કહી શકાય કે જે ઉમેદવારો જે ટૂંક જ સમયમાં જે મોટા પ્રમાણમાં અહીં ઉમટી પડશે। રાજકોટમાં આજે ચૌધરી હાઈસ્કૂલ છે ત્યાં મતગણતરી છે તે જે થવાની છે તો બીજી તરફ કહી શકાય કે જે 1, 2, 3 અને 4, 5, 6 જેટલા વોર્ડની અહીં જે ગણતરી છે તે થવાની છે। આપણી સાથે ઉમેદવારો છે, આપણે તેમની જોડે વાત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। શું કહેશો, જે કેવો ઉત્સાહ છે તે તમારામાં છે? લોકો એ બધાએ જે કઈ મત આપ્યા છે સમજી વિચારીને આપ્યા છે। ચૂંટણી જાહેર થઈ એ પહેલા જ લોકોએ મન મનાવી લીધા હતા કોને મત આપવો છે। હવે તો રિઝલ્ટ આવે એમની વાત છે કે લોકો શું પરિવર્તન ચાહે છે। આપણી સાથે વોર્ડ નંબર 6 ના પણ ઉમેદવાર છે। શું કહેશો, કેવું લાગી રહ્યું છે, શું આશા છે? છેલ્લા 15 દિવસ દરમિયાન ગયા વિસ્તારમાં લોકોનો અભૂતપૂર્વ પ્રેમ અને આશીર્વાદ મળ્યો। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગયા 5 વર્ષ દરમિયાન અમે અને કોર્પોરેટર ભાવેશભાઈ અને મંજુબેને કરેલા કામોને લોકો સ્વીકારશે અને પ્રેમ મતરૂપી આશીર્વાદ અમને આપશે। કેવું અંદરથી અત્યારે લાગી રહ્યું છે? કારણ કે થોડી ગભરાટ પણ થતી હશે કે ક્યારે 12, 1, 2 વાગશે અને તમારું જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ છે અને ત્યારબાદ શું રિઝલ્ટ આવશે એવું ક્યાંક લાગતું હશે? લાગવામાં એવું છે, આત્મવિશ્વાસ છે કે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને અમને લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળ્યો છે। ચોક્કસથી આ ઉમેદવારો છે તેમાં ક્યાંક ને ક્યાંક થોડીક ગભરાહટ તો થોડોક જે ઉત્સાહનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે જે તમામ જે ઉમેદવારો છે પોતે પોતપોતાના જે વિસ્તારના જે સ્ટ્રોંગ રૂમ રાખેલા છે કે ત્યાં તેઓ પહોંચી રહ્યા છે અને ચોક્કસપણે તેમના સમર્થકો પણ આવી રહ્યા છે।
જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે। તો 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી માટેનું પરિણામ આજે જાહેર થવાનું છે। વધુ એક અપડેટ મળી રહ્યા છે, તેના પર આપણે નજર કરી લઈએ।